નમસ્કાર મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે પીએમ આવાસ યોજના 2.0 ગ્રામીણ માટે તેમાં સરકાર આપશે ₹1,20,000ની મકાન બનાવવા માટેની સહાય. તો આ સહાયનો લાભ દરેકને મળી રહે તે માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગૂગલ પ્લે સ્ટોર પર બહાર પાડવામાં આવી એપ્લિકેશન. તો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી તેમજ આ પીએમ આવાસ યોજના 2.0 ગ્રામીણ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. અને તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે જે સાઇટ પરથી એટલે કે જે એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન પરથી તેની તમને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. તો મિત્રો, આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જે અત્યારે જે આપણે જે વિડીયોમાં જે એપ્લિકેશનની જે વાત કરવા જઈ રહ્યા છે તે પીએમ આવાસ યોજના 2.0 ગ્રામીણની જે યોજના ચાલુ છે તેમાં મળશે મકાન બનાવવા માટે મળશે ₹1,20,000ની સહાય. તો આ સહાય દરેકને મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય. તેમાં મોબાઈલ પ્લે સ્ટોર એટલે કે ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે. તો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી? તો મિત્રો, તમને આ જે લિંક જે છે એપ્લિકેશનની, આ જે સાઇડની જે લિંક છે તે તમને આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરી અને તમે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ શો થશે. પેજ શો થશે તેમાં તમારે તમે જે રીતના તમે લિંક પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ શો થશે. તેમાં ફર્સ્ટમાં જે પેજ બતાવશે પીએમ આવાસ યોજના 2.0 તેમાં જે રકમ જે આપવામાં આવે છે ₹1,20,000ની સહાય છે. ફોર્મ ભરવા અહીં ક્લિક કરો એટલે કે જે એપ્લિકેશન છે તે તમને આમાં સંપૂર્ણ માહિતી તમને બતાવવામાં આવશે. મિત્રો, વિડીયો એકવાર તમે પૂરેપૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતના તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે, પ્લસ તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. મિત્રો, વિડીયો ચાર સુધી પૂરું ન થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી બને એટલી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમારી જોડે જે વોટ્સઅપ જો તમારા ગ્રુપ ચાલે તે ગ્રુપમાં તમે દરેક ગ્રુપમાં તમે વિડીયો શેર કરો જેથી દરેકને આ માહિતી ઝડપથી મળી રહે. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. વિડીયોમાં આગળ વધીએ તો તમારે શું કરવાનું છે, જે રીતના તમે આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક પર તમે ક્લિક કરશો એટલે એક આ રીતના પેજ શો થશે. તેમાં ઉપર બતાવશે કે પીએમ આવાસ યોજના ગ્રામીણ 2.0 તેવા પેજમાં પણ જે બતાવવામાં આવ્યું છે કે પીએમ આવાસ યોજના 2.0 ગ્રામીણ તેમાં જે રકમ જે આપવામાં આવી છે ₹1,20,000ની તમને સહાય મળશે મકાન બનાવવા માટેની. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવા અહીં ક્લિક કરો, તમારે સ્ક્રોલ કરી નીચે આવશે એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે રીતના નીચે લખેલું છે સૂચના જે આપવામાં આવેલી છે પીએમ આવાસ ગ્રામીણ ન્યૂ એપ 2025 જે એપ જે લોન્ચ કરવામાં આવી છે એની જે ચર્ચા કરવાના છીએ આપણે કે there is a great news for the poor families of the country. The central government has launched a new app to make the online application process of Pradhan Mantri Awas Yojana Gramin even simple. Through is app eligible people can apply. આ રીતના તમારે જે છે જે એપ્લિકેશનથી તમારે આ ફોર્મને એપ્લાય કરવાની રહેશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો તમારે એપ્લિકેશન કઈ રીતના ડાઉનલોડ કરવી તેને ડાઉનલોડ કરવાની લિંક પર તમને આ પેજમાં આપવામાં આવેલી છે. તો તમે તે રીતના ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિડીયો બન્યા રહેજો. આ રીતના તમારે જે રીતના આ રીતે પેજ બતાવે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે આ પેજ પર તમે ક્લિક કરશો એટલે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. સ્ક્રોલ કરી નીચે આવવાનું છે એટલે તમને આ રીતના બતાવશે. તેમાં ઘણી બધી જે સૂચનાઓ જે આપવામાં આવેલી છે તે સૂચનાઓ તમે વાંચી શકો છો. ત્યારબાદ તમે સ્ક્રોલ કરી નીચે તેમાં આપવામાં આવેલું છે આ રીતના કોષ્ટક જે આપવામાં આવેલું છે તેમાં બતાવશે કે નેમ ઇઝ આ રીતના આપવામાં આવે છે યોજનાના પીએમ આવાસ ગ્રામીણ ન્યૂ એપ 2025 જે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં જે ટાઈપ ગવર્મેન્ટ સર્ચ જે આપવામાં આવ્યું છે તેમાં મોડ્યુલ તમારે ઓનલાઈન બાય એપ એટલે કે તમારે મોબાઈલની એપ્લિકેશનથી તમારે આ ફોર્મ ભરવાનું રહેશે. તેમાં જે બતાવવામાં છે સ્ક્રોલ કરીને તમે નીચે આવશો એટલે આ રીતના અલગ અલગ પ્રકારમાં બતાવવામાં આવેલું છે. તેમાં જે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટની જો ચર્ચા કરીએ તો તમારું આધાર કાર્ડની જરૂર રહેશે. એડ્રેસ પ્રૂફમાં તમારું આધાર કાર્ડ પણ ચાલશે. તમારું લાઇટ બિલ પણ ચાલશે. ત્રીજા નંબરમાં રેશન કાર્ડ. ચોથા નંબર તો ઇન્કમ સર્ટિફિકેટ તમારું આવકનું પ્રમાણપત્ર. ચોથા નંબર જે આપવામાં આવેલું છે નીચે જે આપવામાં આવે છે કે કોપી ઓફ બેંક પાસબુક. તમારી બેંકની પાસબુકની જરૂર પડશે. કાસ્ટ સર્ટિફિકેટ તમારું કાસ્ટ જે સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર હોય તે જરૂર પડશે. પાસપોર્ટ સાઇઝ ફોટો તમારા પાસપોર્ટ સાઇઝની જે ફોટો કોપી છે તે તમારે જરૂર પડશે.
ત્યારબાદ તમારે આવશે નરેગા જોબ કાર્ડ. નરેગા જોબ કાર્ડ હોય તો તમારે જે નરેગા જોબ કાર્ડનો નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ આવશે મોબાઈલ નંબર વિચ ઇઝ લિંક્ડ વિથ આધાર. આધાર કાર્ડ જોડે જે તમારો મોબાઈલ નંબર લિંક છે તે તમારે તે મોબાઈલની જરૂર પડશે. મોબાઈલ નંબર અંદર ટાઈપ કરવાનો રહેશે. ડોક્યુમેન્ટ પછી આવશે નેક્સ્ટ હાઉ ટુ એપ્લાય થર્ડ પીએમ આવાસ ગ્રામીણ ન્યૂ એપ 2025 જે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં જે આ 5 સ્ટેપ જે આપવામાં આવે છે તમારે વાંચી લેવાનું છે. ડાઉનલોડ આવાસ પ્લસ 2024 એપ, જે એપ્લિકેશન જે નામ છે આવાસ પ્લસ 2024 એપ જે આપવામાં આવેલી છે. તેમાં તમારે ડાઉનલોડ કરવાની છે તમારે પ્લે સ્ટોર પરથી. એટલે કે તમારું જે મોબાઈલમાં તમે જે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા તેમાં તમારે પ્લે સ્ટોર ચાલુ કરવાનું છે. પ્લે સ્ટોર ચાલુ કર્યા બાદ તમારે પ્લે સ્ટોર પરથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે આધાર કાર્ડ નંબર અંદર ટાઈપ કરવાનો છે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવા તમારે ત્યારબાદ તમારે અપલોડ ડોક્યુમેન્ટ આવશે. તો અપલોડ ડોક્યુમેન્ટ તમારા ઓલ જે રિક્વાયરમેન્ટ છે ડોક્યુમેન્ટની જે આગળ જે ચર્ચા કરવામાં આવી તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટમાં જે આપવામાં આવશે કે આફ્ટર ફિલિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન ક્લિક ઓન સબમિટ બટન. આફ્ટર ધીસ યોર એપ્લિકેશન પ્રોસેસ વિલ બી કમ્પ્લીટ સક્સેસફુલ. એટલે કે તમારી જે લાસ્ટમાં જે આવશે તમારે આ રીતના જે વાંચી લેવાનું છે. લાસ્ટમાં જે તમારે સબમિટ કરવાનું આવશે તેમાં તમારી દરેક ડિટેલ્સ તમારે ભરીને તમારે ચેક કરી લેવાની. ત્યારબાદ તમારે તે જગ્યા પરની જે સબમિટ બટન છે નીચે તે બટન પર ક્લિક કરીને તમારે એપ્લિકેશનની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે. એટલે કમ્પ્લીટેડ આવશે, સક્સેસફુલ તમારા અંદર મેસેજ આવશે. ત્યારબાદ તમે સ્ક્રોલ કરીને નીચે આવશે તેમાં જે આપવામાં આવેલી છે આ રીતના જે નોટિફિકેશન 1 અને 2 તમે નોટિફિકેશન જોઈ શકો છો. ત્યારબાદ આવશે તમારા જે ડાઉનલોડ એપ, જે નીચે જે કોષ્ટક જે બતાવવામાં આવશે. તમે જે પેજ તમે ઓપન કરો તમારે લાસ્ટમાં જવાનું છે. તેમાં લાસ્ટમાં નીચે પેજ આવશે. તો તમે જેવું તો મોબાઈલમાં ઓપન કરશો એટલે તમારે જે પેજ ખુલશે અત્યારે જે આગળ જે હાલમાં બતાવ્યું તે તમે આ દરેક તમારી જે સૂચનાઓ વાંચી લેવાની છે. સૂચનાઓ વાંચ્યા બાદ તમારે સ્ક્રોલ કરીને લાસ્ટમાં આવશે એટલે આ રીતના એક બતાવશે, ટેબલ બતાવશે. તેમાં જે આપવામાં આવ્યું છે કે પીએમ આવાસ ગ્રામીણ ન્યૂ એપ 2025 ઇમ્પોર્ટેડ લિંક છે. ઇમ્પોર્ટેડ જે લિંક છે તેમાં તમે આ ડાઉનલોડ લખેલું છે, ડાઉનલોડ એપ, તેમાં તમારે ક્લિક હેર પર તમારે ક્લિક કરવાનું રહેશે. જો તમે ક્લિક હેર પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એપ્લિકેશન બતાવશે. તો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે નીચે બતાવશે આ રીતના તમારે જે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે અને આ રીતના જે ડિટેલ્સ જે બતાવવામાં આવેલી છે. તો આ રીતના તમારે જે ડિટેલ્સ જે બતાવે તે ડિટેલ્સ તમારે ભરવાની રહેશે. ત્યારબાદ આ તમારું જે મકાનનો જે ફોટો છે, જે જૂનું તમારું જે મકાન છે તે મકાનનો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી જે ડોક્યુમેન્ટ જે આવે છે તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે અને લાસ્ટમાં તમારે જે સબમિટનું જે બટન આવશે તે સબમિટના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. સબમિટના બટન પર તમે ક્લિક કરશો એટલે તમારે સક્સેસફુલનો મેસેજ આવી જશે. ત્યારબાદ તમારે તે રીતના ફોર્મ ભરવાનું રહેશે. તો થેન્ક યુ મિત્રો. આભાર મિત્રો. આ જ ટાઈમ દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો તમારે મોબાઈલથી તમારે ફોર્મ કઈ રીતના ભરવું તે તમને હવેના નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે. તો મિત્રો આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુવાળા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. જો મિત્રો તમારી જોડે તમારા જે મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપ ચાલતા હોય તો દરેક ગ્રુપમાં વિડીયો શેર કરો જેથી દરેકને માહિતી મળી રહે. થેન્ક યુ, આભાર. ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.